નમસ્કાર. અનકટ પોડકાસ્ટ સાથે હું છું દેવાંશી. પોડકાસ્ટમાં નિરાંતે ખૂબ લાંબી ચર્ચાઓ કરતા હોઈએ છીએ, વિષયોને સમજતા હોઈએ છીએ, પણ આજે એક અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલું વ્યક્તિત્વ મારી સાથે છે અને આ ક્ષેત્ર એ આપણું ઘરનું ક્ષેત્ર છે, એટલે કે પત્રકારત્વમાંથી. પાટણના એક ગામમાંથી આવેલો છોકરો ગુજરાતમાં સાંજ પડે ખૂબ બૂમો પાડે છે, ચર્ચાઓ કરે છે અને એ ચહેરો હવે ગુજરાતના મોટા ભાગના ઘરોમાં સતત જોવાય છે. મારી સાથે રોનકભાઈ પટેલ છે અને પાટણથી એમની શરૂઆત થઈ, સુરત પહોંચ્યા, અમદાવાદ આવ્યા અને હવે એબીપી અસ્મિતામાં. સાંજે તમે હું તો બોલીશ સાંભળતા જ હશો. ખૂબ સ્વાગત છે આપનું રોનકભાઈ. ખૂબ ખૂબ આભાર. મને શરૂઆત તો આપણે એકદમ ગામથી જ કરીએ, પાટણથી કરીએ, મમ્મી પપ્પા વિશે વાત કરવાથી કરીએ. દેવાંશબેન, મારું વતન પાટણ તાલુકાનું મણુદ, પણ મારો જન્મ થયેલો ઊંઝા તાલુકાના સુણક ગામમાં. મારા પપ્પા મમ્મી બંને પ્રાથમિક શાળાના શિક્ષક હતા અને હું બીજું સંતાન હતું 3 ભાઈ બહેનો પૈકીનું. અને નાનું અમથું ગામ હતું સુણક. અમે લોકો લેવા પટેલ, એ ગામ હતું કડવા પટેલનું, અને એકમાત્ર ફેમિલી લેવા પટેલોનું શરૂઆતમાં અમે લોકો જ હતા. પપ્પા શિક્ષક હતા અને મધર જે ખરા મારી માં, એ પરણ્યા પછી શિક્ષિકા બનેલા. એ જમાનાની અંદર ઓલ્ડ એસએસસી ઓલ્ડ મેટ્રિક ચાલતું હતું. એ વખતે લગ્ન બહુ પપ્પા મીના નાનપણમાં થયેલા, પણ પરણીને મારી મા મારા ઘરે આવી એટલે પપ્પાના કાકી એમને કહ્યું કે પપ્પાના કાકી પણ શિક્ષિકા હતા. અને તમને જાણીને આનંદ પણ થશે કે એ જમાનામાં મારા ફોઈ એમએસસી કેમેસ્ટ્રી હતા અને એ પ્રોફેસર હતા. એટલે ઘરમાં શિક્ષણ હતું, એટલે મધરને પણ ભણાવ્યા અને મધર શિક્ષિકા બની. એટલે પપ્પા મમ્મી બંને શિક્ષક હતા, એટલે મારો જન્મ સુણક થયો. હું 7 સુધી સુણકમાં ભણ્યો. હું સાચા અર્થમાં કહું તો પત્રકારિતા શીખ્યો સુણકમાંથી, કેમ કે પપ્પા મમ્મી શિક્ષક હતા ને એ જમાનામાં ગામમાં એક જ પેપર આવતું હતું, છાપું એક જ આવતું. અને સ્કૂલની ચાવી, શાળાની ચાવી મારા ઘરે રહેતી. મારી માને બધા બેન કહેતા અને પપ્પાને બધા સાહેબ કહેતા અને ગાદી પણ કહેતા. તો ચાવી મારા ઘરે રહેતી ને એ છાપું મારા ઘરે આવતું. સવારે 10 વાગ્યાની સ્કૂલ હતી. તો 5 વર્ષ સુધી તો જાજી સમજ, 5મા ધોરણ સુધી સમજ નહોતી. પણ એ વખતે પ્રાર્થના પછી પેપર વાંચવાનું હોય, એટલે એમાંથી સમાચાર નીકાળી કાગળમાં અથવા સ્લેટમાં લખી અને પછી પ્રાર્થના પછી વાંચવાનું હોય. કેમ કે પેપર મારા ઘરે રહેતું હતું, એટલે કોઈને કોઈ દીકરો પેપર લેવા ન આવે 7મા ધોરણનો તો મને મોકો મળી જતો. એટલે મને બીજી સમજ નહોતી પડતી, પણ પહેલાં છેલ્લા પેજ ઉપર જે હોય એમાંથી 8-10 સમાચાર કાઢવાના હોય, 4-5 પહેલા પેજના, 4-5 છેલ્લા પેજના. હું હેડલાઇન પણ વાંચતો, એની નીચે પ્રતિનિધિ દ્વારા લખેલું એ પણ વાંચી જતો. એટલે મને ખબર નહોતી પડતી સમાચાર શું કહેવાય. પણ એ વખતથી દિલ દિમાગમાં હતું. પપ્પા ગુજરાતી ભાષાના શિક્ષક હતા અને મમ્મી 3-4 ધોરણમાં ભણાવતા હતા. પપ્પાએ ગુજરાતની અંદર વિજ્ઞાન મેળાની શરૂઆત મારા પપ્પાએ કરેલી. અને પહેલાં તાલુકાની શાળાઓની વચ્ચે સ્પર્ધા થતી, એના પછી જિલ્લા લેવલની સ્પર્ધા થતી, એના પછી રાજ્ય લેવલની સ્પર્ધા થતી. અને અશ્વિન કુમાર ત્રિવેદી વિજ્ઞાન પ્રચાર સમિતિ નામનું એક ટ્રસ્ટ બનાવેલું પપ્પાએ. અને એની અંદર જેટલા પણ લોકો તમને રીખવદાસ શાહ, મોતીભાઈ ચૌધરી, જીલે આશ્રમ, આ લોકો પપ્પાના ટ્રસ્ટમાં હતા. અને એ વખતે પપ્પા મેગેઝિન ચલાવતા, વિજ્ઞાન પ્રેરણા. ₹1.5 લવાજમ હતું, શાળાઓની અંદર જ જતું. આખા વર્ષનું ₹1.5 લવાજમ હતું, 10 મહિનાનું. અને એ અમે લોકો જાતે છપાવતા, એનું સ્ટેપલર કરતા, રેફર કરતા, પોસ્ટ ઓફિસ, આખી પ્રોસેસ જોઈ. એટલે અંદરથી થોડુંક બેક ઓફ માઇન્ડ હતું. અને પપ્પાના કારણે એક પવિત્રતા શું હોવી જોઈએ, પ્રમાણિકતા શું હોવી જોઈએ, થોડુંક અંદર એડ થતું જતું હતું. બાળપણમાં સિન્સિયર હતો હું ભણવામાં. 7મા સુધી ઘણો સિન્સિયર હતો, ગામમાં રહ્યો. પ્યોર ગામડીઓ રોનક પટેલ હતો. અને મને લોકો રોનક કોઈ નહોતું કહેતું, બેનનો લાલીઓ કહેતા. બેનનો લાલીઓ, એનો દીકરો લાલીઓ, એવું કહેતા. 7 ધોરણ સુધી હું સોનકમાં ભણ્યો. અને એ વખતે ત્યાં સુધી ભણવામાં સિન્સિયર હતો. તો
એ વખતે એક પરીક્ષા આપવામાં આવતી, એના ઉપરથી સ્કોલરશિપ મળતી, ગુજરાતના 20-22 દીકરાઓને સ્કોલરશિપ મળતી, અને સંજોગથી હું પાસ પણ થયેલો, અને પછી સ્કોલરશિપ ઉપર હું વિસનગર ભણવા ગયેલો. પણ બાળપણ જે હતું એ મેં ત્યાં જોયું, અને મહેનત મેં મારી મામાથી જોઈ. અમે લોકો વેકેશનમાં ગામ જતા મણુદ. સુણકથી મણુદ વચ્ચેનું અંતર કાચા રસ્તેથી જઈએ તો 18 કિલોમીટરથી 20 કિલોમીટર થતું. હું મારી માની આંગળી પકડીને, હજુ મને યાદ છે, આંગળી પકડીને જોડે ચાલતો ચાલતો ગામ જતા અમે લોકો. હું 5મા-6ઠ્ઠા ધોરણથી ખેતરમાં જતો. અમારા જ ખેતરની અંદર હું મજૂરી કરતો. એટલે સપોઝ કપાસ વાવેલો હોય તો કપાસના કાલા ફૂલવાનું હોય, એટલે જેટલા કિલો ફૂલ્યા હોય એટલી રકમ મળે. બાજરી હોય તો બાજરીના જેટલા ડુંડા હોય એટલી રકમ મળે. એનાથી જે મનોદમાં અમે હતા વેકેશનમાં 21 દિવસ 22 દિવસ, તો એના દૂધનું બિલ પે થઈ જતું, ખેડૂત જોડેથી જે દૂધ લેતા. એટલે એ મારી મા જોડેથી હું શીખેલો હતો કે મજૂરી શું કહેવાય. અને મજૂરી શીખેલો હતો, આપણા જ ખેતરમાં આપણે જ મજૂરી કરવી, અને એમાંથી જ આપણા ઘર ચલાવવું અથવા ઘરનું દૂધ આવવું. એટલે એક કરકસરવાળું જીવન ત્યારથી શીખેલો હતો, જે આજ સુધી મારા જીવનમાં કામ લાગ્યું. અને પવિત્રતા પપ્પા જોડેથી શીખ્યો હતો, પ્રમાણિકતા પપ્પા જોડેથી શીખ્યો હતો, જે હજી સુધી દિમાગની અંદર રહે. એટલે કદાચ પત્રકાર બન્યા પછી પણ, સંપાદક બન્યા પછી પણ ક્યાંક થોડુંક પણ મન આગુ પાછું થાય ને તો સીધા પપ્પા દેખાય. સીધા પપ્પા દેખાય કે ના, આ ના હોઈ શકે, હું ન ખોટું કરી શકું. એવી જ રીતે ક્યાંક થોડીક પણ આળસ દેખાય કામની, કાં તો બહુ મહેનત છે, એટલી મજૂરી થોડી કરાય, તો સીધી માં દેખાય. એટલે કદાચ જો એ બંને ગુણો મારામાં હશે તો એ બાળપણથી આરથી મળેલા. આપણે જ્યારે આ રેકોર્ડ કરી રહ્યા છીએ, આજે કયો એપિસોડ કરશો તમે? હું તો બોલીશ ને. આજે 1417 અથવા 18 હશે. ઓહ, એટલે અને એક પણ રજા વગર. એક પણ રજા વગર, એક પણ રજા નહીં, એક પણ રવિવારની રજા પણ નહીં, એક પણ દિવસ ડ્રોપ કર્યા છે. તમે એક પણ દિવસ એવો નહીં ગયો છેલ્લા 1417 દિવસની અંદર કે 8 થી 9 રોનક પટેલના સ્ક્રીન ઉપર નહીં જોયો હોય. અને આ 1417 દિવસમાં એક દિવસ એ પણ આવ્યો જ્યારે પપ્પાનું મૃત્યુ થયું. એ એવું હતું કે 13 જાન્યુઆરી હતી 2023, ઉત્તરાયણનો આગલો દિવસ. પપ્પા ભાઈના ઘરે સુરત રહેતા હતા, અને મારો શો ચાલતો હતો, હું તો બોલીશ. પહેલું સેગમેન્ટ પત્યું હતું અને 7:30 વાગ્યા હતા, અને બીજા સેગમેન્ટમાં એક બ્રેક પડ્યો અને છેલ્લું બાકી હતું 2-3 મિનિટનું. મેં બહુ બધા મિસ કોલ જોયા. ભત્રીજાનો જોયો, વાઈફનો જોયો, સિસ્ટરનો જોયો. થોડુંક કેવું અંદર થોડુંક કંઈક ખબર પડી જાય તમને, થોડુંક થયું, કંઈક થયું. જેવો શો પત્યો અને દિમાગમાં બી નહીં, હું સીધું મિટિંગ રૂમમાં ગયો બીજા દિવસના પ્લાનિંગ કરવા. પછી એકદમ યાદ આવ્યું, એટલે મેં ફોન કર્યો. છેલ્લો કોલ ભત્રીજાનો હતો, એને મિસ કોલનો ફોન કર્યો. એટલે એને કહ્યું કે કાકા દાદા નથી રહે. સીધો વાઈફને ફોન કરીને હું પછી ઘરે ગયો. ઘરે ગયા પછી ત્યાં સુધી મને ખબર નહોતી, તો મેં મારા કઝિન યાર એને ફોન કર્યો કે આવું થયું. એટલે કઝિને કહ્યું કે હા મને ખબર છે, પણ આપણે ત્યાં જઈશું. મને એમ કે અહીંયા અંતિમ વિધિ સિદ્ધપુર અમે લોકો કરતા હોય એટલે ત્યાં હશે, પણ કે ભાઈ આપણે સુરત જઈશું, કારણ કે દાદાની અંતિમ વિધિ નથી કરવાની, એમનું દેહદાન કરવાનું. કેમ? પ્રમાણિકતાથી કહીશ, મને ખચકેલું. કેમ? એટલે કેમ કે કઝિન અહીંયા પહેલેથી રહેતો હતો, કાકા ડૉક્ટર હતા, ડેન્ટિસ્ટ હતા, સિવિલમાં હતા. તો કે કાકા અને કાકી એટલે મારા પપ્પા મમ્મી જ્યારે રિટાયર્ડ થયા એ દિવસે અમદાવાદ આવેલા. આથી લગભગ 25-27 વર્ષ થયા હશે. અને એ વખતે સિવિલમાં જઈને લખાવી આવેલા કે અમે દેહદાન કરીશું. એટલે કે કાકાની આ ઈચ્છા હતી એટલે દેહદાન કરવાનું. હું રાત્રે જવા નીકળ્યો. હવે દેવાંશી, એ જ માનું દિલ જોજો. હું હાઈવે પર પહોંચ્યો છું, એક્સપ્રેસ હાઈવે પર, મારા બ્રધરનો ફોન આવ્યો કે મમ્મીએ એમ કહેલું કે ભાઈને કહેજે રસ્તામાં જમીન આવે. કેમ હું આટલો જિદ્દી અથવા જડ છું એનું આ બધું અંદર ઘૂસેલું છે. હું લિટરલી જમ્યો, ભરૂચ આગળ જમ્યા અમે. ઘેર ગયો 3-1 વાગે, તો પપ્પા સુવાળેલા હતા, મધર જાગતા હતા, ભાઈ જાગતા હતા, ભાભી જાગતા, ભત્રીજો જાગતો હતો, ભત્રી જાગતી હતી. થોડીક વાર બેઠો, મમ્મી જોડે વાત કરી. હું કહી ના શક્યો મને ખૂચા છે એમ, દેહદાન મળ્યું વાત, પણ હું ક્લિયર હતો કે મારે એટલે માનવાનું છે જ્યારે કહીને ગયા છે તો સવાલ બનતો નથી.
મારી માએ એમ કહ્યું ભાઈ તું થાક્યો છે એક કામ કર સૂઈ જાય. હમ. એનાથી આગળ અમારામાં જ્યારે પણ ડેથ થઈ હોય એટલે જે સગાવાલા એમને કહેવા ઠંડા પાણીથી નહીં લેજો એમ. હમ. મારી માએ મારા ભાઈ જોડે જેટલા નજીકના સગાવાલા આ પ્રોસેસમાં આવતા એમને ફોન કરીને કહેલું કે શિયાળો છે ગરમ પાણી. બધાને કહેજો કે આવી રીતે નાતા નહીં, જે રેગ્યુલર નાતા એ રીતે જ નાજો. હમ. હું ખરેખર માનો આગ્રહ હતો એટલે બેડરૂમમાં જઈને થોડો કાઢવો પડ્યો. સવારે 7 વાગ્યા ત્યાં સિવિલમાં, કેમ કે અહીંયા બોડી ડોનેટ કરવાની હતી પણ ત્યાં કહ્યું એટલે લોકો એગ્રી થયા. હું, બ્રધર, મારા જીજાજી, કઝિન, ફાધરનું પાર્થિવ દેહ લઈને ગયા. ત્યાં જે પ્રોસેસ હોય એ કરી હમ. પાછા ઘરે ગયા. ઘરે જઈને નાહ્યો ધોઈને બેઠો એટલે બધા આખું ફેમિલી બેઠો. પછી મેં કહ્યું બોલ હવે શું આપણે વિધિ કરવાની? મને કે ભાઈ જાઓ તમે, હવે જાઓ એટલે એ જાઓ તમે તમારું કામ કરો. હું એવું થોડું કામ કરો, તારો શો હોય ને તો શો હું અહીંથી કરી લઈશ. હમ. મને કે ના તારા પપ્પાને ગમતું તું તું મેકઅપ બેકઅપ કરીને કોટ બોટ પહેરીને કેમેરા આગળ હોય. તારા પપ્પા છેલ્લા દિવસોમાં બેડ રેસ્ટ ઉપર હતા એટલે ટીવી જોતા હતા. જાજુ બોલી નહોતા શકતા પણ ઈશારો કરીને કહેતા કે આપણો દીકરો આવ્યો. ત્યાં જઈને જ કર. એટલે હું એ વખત નીકળ્યો ત્યાંથી અને મેં આવીને શો કર્યો. અને એ જ કારણ છે દેવાંશી કે આજ સુધી એ શો ડ્રોપ નથી કર્યો. હવે હું કોઈ પણ પ્રકારના જો વિપરીત સંજોગોમાં શો ડ્રોપ કરું છું એનો મતલબ મેં મારી માનું અપમાન કર્યું ગણે, મારી માની ભાવનાનું અપમાન કર્યું ગણે. કારણ કે જો મારી માએ એના પતિના અવસાનના દિવસે પણ દીકરાને એમ કહ્યું કે તારું કામ ના બગડે તું જા અને શો કર, અને પછી હું કોઈ પણ કારણ હોઈ શકે, હવે એ કારણ પણ હોય તો મારા હિસાબથી બાનું ગણાય. એટલે કોઈ પણ બાનાથી હું શો ડ્રોપ ન કરી શકું અને એ કુદરતી રીતે ઉર્જા બી મળતી રહે અને હું શો કરી શકું. એ હકીકત છે કે કોઈ વાર આઉટડોર શો કરી લો, એ હકીકત છે કોઈ વાર ગેસ્ટ સેટ નથી થતા તો રેકોર્ડ કરી લો, હકીકત છે. પણ એ દરરોજ 8 વાગ્યે સ્ક્રીન પર જાય છે, એકદમ ક્લિયરિટી છે. અને બીજું જે કદાચ ભૂલથી પણ રેકોર્ડ કર્યા હશે, મેં તો 30 શો રેકોર્ડ થયા હશે ટોટલ એડવાન્સ રેકોર્ડ કર્યા હોય તો. પણ મારો પોતાનો અનુભવ છે કે રેકોર્ડેડ શોમાં વધુ મહેનત પડે. રેકોર્ડેડ શોમાં એ લાઈવનેસ નથી આવતી, એ રિયલ રોનક નથી દેખાતો. એટલે એ વખતે રેકોર્ડેડ જ છે પછી કંઈક એડિટ કરી લઈશ એવો ભાવ આવી જતો હોય. એટલે હું જે ભાવથી કરવા માગું એ ભાવથી રેકોર્ડેડ શો નથી કરી શકતો, એટલે હું એ અવોઇડ પણ કરતો હોઉં છું. પણ એ માના ભાવના કારણે જ, મારી માના ભાવના કારણે જ હું આ શો સતત કરી શક્યો. આ રિયાલિટી. એટલે મારે છે ને, એટલે મારો પોડકાસ્ટ કરવાનો મારો ઉદ્દેશ્ય શું, તો એટલે મેં જે ઓપનિંગમાં કહ્યું ને કે પાટણ ગામનો એક છોકરો, એટલે એ છોકરો શબ્દ મેં એટલે વાપર્યો કેમ કે નાના ગામમાં સપના મોટા નથી આવતા એવું કહે છે બધા, પણ અત્યારે તો એ સપના પૂરા થઈ રહ્યા છે. ને બીજું કંઈ કામથી બહુ ભાગે છે અત્યારે. તમે પણ કામ કરી રહ્યા છો અત્યારે બહુ જ બધા નવા લોકો સાથે. બધાને રાતોરાત ટીવી સ્ક્રીન પર સ્ટાર બનવું છે, પણ શું મહેનત કરવા રેડી છે? દેવાંશીબેન, મારો અનુભવ બહુ ખરાબ રહેલો, અતિશય ખરાબ છે. અને આપણને ન ગમે એવી વાત છે કે આપણા જ દીકરા દીકરીઓ કામ કરવા રેડી નથી. જ્યારે હું જ મારી મુંબઈની ટીમ સાથે વાત કરતો હોય કે હું જ મારી નોઈડાની ટીમ સાથે વાત કરતો હોય તો એમને કશું લેવા દેવા, ગુજરાતીની સ્ટોરી હોય એટલે ગુજરાતીની અસ્મિતા માટેની કોઈ બાઇટ હોય, કોઈ સ્ટોરી હોય તો ભાગીને લોકો કરશે. પણ આપણા ત્યાં કહીશું એટલે મોઢું અને સેકન્ડ બધાને એમ છે કે હું કેમ ના આવું સ્ક્રીન ઉપર. બધાને કોઈને પણ શીખવું નથી, ડાયરેક્ટ ટીવી પર જ આવવું છે. તમે કોઈને શીખવાડશો તો શીખવું ગમતું નથી. તમે જે શીખવો છો એ આજની પેઢીને ટોર્ચર લાગે, એ ટોર્ચર કરે. આપણે એમ કહેતા તો આ તારા શબ્દો આ રીતે ન ચાલે, તારા આવું રીતે બોલવું જોઈએ, તારું લખાણ આવું ન હોવું જોઈએ, આવું હોવું જોઈએ. તો એવું વિચાર કે આપણે એને ટોર્ચર કરીએ છીએ. હું તમને એક સિક્રેટ વાત કહું, તમને તમારી વાત હું રોકી રહી છું વચ્ચે, એટલે તમને નહીં ખબર હોય પણ આજે બધાના દેખતા એ બિચિંગ કરીએ કે એવું કહેતા હોય છે કે રોનકભાઈ તો કોઈ એમની પર્સનલ લાઈફ નથી, પણ એમના સ્ટાફને એ પર્સનલ લાઈફ નથી રહેવા દેતા. બહુ જ ટોર્ચર કરે છે. મારી પર્સનલ લાઈફ ઘણી સારી. એટલે મારી પત્ની સાથે મારું બહુ સારું કોઓર્ડિનેશન છે, બહુ મસ્ત છે. એ હકીકત છે કે હું સામાજિક નથી. કિન્નરી બેન, હું સામાજિક નથી, એ હકીકત છે. સમાજના કાર્યક્રમો જોવાનું એવોર્ડ કરતો હશું, આ બધું હકીકત છે. પણ હું જરાય અપેક્ષા નથી રાખતો. હું લોકોને ઉલટું કહું કે હું તો ગાંડો છું, ગાંડ પણ ના રાખતા, પણ તમને જનૂન હોવું જોઈએ. એક સ્ટેપ કામ માટેનો લગાવ હોય
એના ઉપરનું એક સ્ટેપ કામ માટેનું જનૂન હોય અને એના પછીનું એક સ્ટેપ કામ માટેનું ગાંઠપણ મને છે ગાંઠપણ છે કામ માટેનું ગાંઠપણ અને ગાંઠપણથી જ હું રોનક બનેલો બાકી લાલીઓ જ હતો અને હોવું જ જોઈએ એ હું મારા પૂરતું માની શકું બીજા માટે નથી માનતો પણ હું બીજા જોડે અપેક્ષા તો રાખું તમને તમારા કામ માટે લગાવ હોવો જોઈએ હવે એ લગાવનું જો શીખવવા જવું મારા ત્યાં આજ સુધી મને યાદ નથી 10, 15, 20 કિસ્સા સિવાય ક્યારે કોઈને ઓવરટાઈમ માટે કહેવું પડ્યું હશે તો પછી ટોર્ચર ક્યાંથી આવ્યું તો પછી પર્સનલ લાઈફ ક્યાંથી આવી મને એ સમજાવવાનું ક્યાંથી આવી જે પણ એવું કહેતા હોય એ ક્યાંથી આવ્યું એનો મતલબ એ થયો કે તમારે કામ નથી કરવું એટલે આ બાનું કાઢો અને દુઃખની વાત આ જ છે હું પોતે માનું છું કે જે પ્રકૃતિનો રોનક છે પ્રકૃતિના ના જ રહેવાય દરેકને કિન્નરી ન મળે દરેકની માં રેવાબેન ન જ હોય અને ઇવન એ પણ હવે હશે એ પણ કહી દઉં આજ સુધીના ઇતિહાસમાં એક જ વાર મારી માએ મને સંભળાયેલું કંઈક હતું મેં ના પાડી મને એટલું કહેલું કે તારા જીવનમાં ન્યૂઝ સિવાય કશું નથી એક જ વાર આજ સુધી મને એને છૂટ આપી અને નેચરલી એ મારું પાગલપણના કારણે એને છૂટ આપી દરેકની માં એવું જ ઈચ્છે કે એનો દીકરો સફળ થાય દરેકની માં છૂટ આપે રોકે નહીં પણ એટલે દરેક માટે રોનક કેસ સ્ટડી ન જ હોઈ શકે હું માનું છું પણ તમે જે કહ્યું ને નોઈડા અને મુંબઈના ઉદાહરણ આપ્યા મારા જે મિત્રો છે ત્યાં હું જ્યારે એમને જોઉં તો મને એટલું સમજાય છે કે જ્યારે સ્ટોરી હોય તો એમના માટે એ રવિવાર છે વીક ઓફ છે કશું મેટર નથી કરતું સ્ટોરી મેટર કરે છે આપણે ત્યાં ગુજરાતમાં તમે તો ખાસ્સા વર્ષોથી જોઈ રહ્યા છો મેં તો બહુ જ સીમિત હું તો 10-12 વર્ષથી જોઈ રહી છું તમે આટલા વર્ષોથી જોઈ રહ્યા છો શું પ્રોબ્લેમ આવી રહી છે કામ કરવામાં એકમાત્ર કારણ આપણે વેપારી પ્રજા છે આપણે નોકરી કરવા ટેવાયેલા નથી દરેકના દિલ દિમાગમાં છે દેવાંશીબેન કેટલો પગાર મળે 50,000 ગુજરાતની અંદર આપણે ભલે બેરોજગારીની વાતો કરતા હોય પણ ગુજરાતમાં નાની એમથી દુકાન ખોલી દો તો એની 50,000 કમાઈ લો ને દરેકના દિલ દિમાગમાં બિઝનેસ છે જ્યારે સપોઝ મુંબઈની વાત કરીએ તો મુંબઈની અંદર જેટલા પણ લોકો બહારથી આવેલા એમને એમના ઘરની ચિંતા છે ઘર કેવી રીતે ચલાવીશ ગામમાં પાછો કેવી રીતે જઈશ શું કરીશ દિલ્હી ગયા હોય તો એને ચિંતા હશે કોઈ મધ્યપ્રદેશથી ગયું હશે કોઈ ઉત્તરાખંડથી ગયું હશે કોઈ પંજાબથી ગયું હશે ઇવન આપણો ગુજરાતી બી ત્યાં ગયો હશે તો ગુજરાતી ગયા તો એ લોકોની ચિંતા છે એ શહેરમાં કેવી રીતે સર્વાઈવ થઈશ એમને બીજું સૂચતું નથી આપણે તો ક્લિયર છે ભાઈ કે મહેસાણાથી આવ્યો તો અહીંયા 2 વીઘા વેચીને અહીંયા કંઈક નાનું મોટું બનાવ્યા છેલ્લે અમેરિકા જતો રહીશ અમેરિકા વિશે વાત કરવાની એટલે બેઝિકલી આપણને હું ફરીથી કહું આપણે હું નથી કહેતો કે આપણે આળસુ લોકો છીએ આપણે સ્માર્ટ છીએ અચ્છા સ્માર્ટ છીએ એટલે આપણે નોકરી કરવા ટેવાયેલા નથી પણ આપણે શું રવાડે નથી ચડી રહ્યા બધાને રાતોરાત કરોડપતિ બનવું છે હું એક ફંક્શનમાં ગઈ હતી મેં જોયું કે ખાસ્સા બધા લોકો બહુ જ મોંઘી ગાડીઓ લાવ્યા કેવી રીતે તો કે જમીન વેચીને તો જમીનના ભાવ વધ્યા વેચી કાઢી ગાડીઓ લાવી દીધા એ નથી વિચારતા કે એના પછી બાળકો શું કરશે તમારા મા બાપે જો તમારી ચિંતા ના કરી હોત તો તમારી પાસે ક્યાંથી હોત ગાડીઓ એક અદ્ભુત ઉદાહરણ કહું મારો એક ફ્રેન્ડ છે થલતેજમાં વિરલ પટેલ વિરલના બાપ દાદાની આપણે કલ્પીએ નહીં એટલી જમીન હશે એ બી પટેલ છે તમે જે કહેવા માંગો એ પટેલ ઉપર જ કહેવા માંગો મોટા ભાગનું મોટા ભાગે અમે લોકો વેચેલી જમીન હા અમે વેચેલી ના ઠાકોર પણ ખાસી વેચે છે બધા વેચે છે એટલે જેની જોડે જમીન છે એ વેચે છે હવે એ વિરલને મેં બહુ બધી વાર કહ્યું છે એક બિઝનેસ કરે છે વેલ ટુ ડુ છે ખોટા ખર્ચા નથી કરતો હમણાં એને BMW લીધી એ એના બિઝનેસમાંથી લીધી કોઈ વિરલ ક્યાં સુધી એમ આટલી બધી જમીન શું કરીશ એનો અદ્ભુત શબ્દ છે એના તમામ એ લોકોએ કે જે જમીન વેચી મર્સિડીઝ કે BMW ફરતા એમના એ લોકો માટે શીખવા જ સમજવા જેવો મારી જમીન થોડી મારા બાપાની એ નથી મારા દાદાની હતી એમની એ નથી એમના દાદાની હતી એમને જો જમીન સાચવી રાખી હોય મેં તો એ જમીનમાં ખેતી એ નથી કરી તો મને શું અધિકાર એમને તો લોહી રેડ્યું તે પરસેવો ને લોહી રેડ્યું એ જો જમીનનો એક ટુકડો આટલો ના વેચ્યો હોય તો હું કેવી રીતે વેચું અને હું આ ઉદાહરણ કમસે કમ 1000 લોકોના સુધી આપી ચૂક્યો છું એને મળાવું ને એટલે ગર્વ સાથે કહું આ વિરલ એની ઓળખાણ આ નહીં એની ઓળખાણ આ છે કે એના બાપદાદાની જમીનનો એક આટલો ટુકડો નથી વેચતો પણ એ હકીકત છે કે જે સમજે અને મારી કોમેન્ટમાં તો ચર્ચા પણ થતી હોય મને જરાય સંકોચ નથી કારણ કે હું એ પરિપ્રેક્ષમાં બોલતો પણ નથી કે સમાજને ક્રિટિસાઇઝ કરવામાં પણ
અનેક લોકો એમ કહે કે જમીનના પૈસા ત્રીજી પેઢીને બરબાદ કરી દે. સપોઝ હાલ મારી પેઢીએ જમીન વેચી તો હું ગાડી લઈને ફરતો થઉં, મારું પરિવારનું જે નેક્સ્ટ જનરેશન એ ફરતું થાય, એના પછી ગાડી એના હોય ને જમીન એના હોય. આવું અમે સમજીએ પણ છીએ, પણ તકલીફ ત્યાં થાય કે દેખાદેખી એ જોયા પછી નવું જે જનરેશન છે આ માનવા તૈયાર નથી. એ નવા જનરેશન માનવા તૈયાર નથી, એ પાછળ જવાબદાર આપણે લોકો છે. કારણ કે આપણે એ સમજાવી નથી શક્યા કે રેવાબેન કે નારાયણભાઈ કહે ને એક થપ્પડ મારે ને તો ઋતુ રૂનકે રોવા ખરો, જીદ બી કરે, પણ કરવાનું તો રેવાબેન નારાયણભાઈ કહ્યું એ જ કરવાનું હોય. પણ આપણે આપણા નવા જનરેશન નથી શીખવાડી શક્યા કદાચ. એટલે ભૂલ આપણે એ સંસ્કાર નથી આપી શક્યા. દુઃખની વાત એ છે કે વર્ષો પેઢીઓથી, સપોઝ મને મારી 10 પેઢીના તો નામ ખબર, 10 પેઢીએ જે જમીન રાખેલી, ટુકડા થઈ ગયા ચોક્કસથી, પરિવાર નાના નાના ટુકડા થઈ ગયા, જમીન બી ઓછી થઈ ગઈ, પણ એમની જમીનનો શેઢો કયો મને થોડી ઘણી ખબર, અને એ સંસ્કાર હું જાળવી શક્યો. પણ હવે પછીની પેઢીને એ સંસ્કાર હું અમારા પરિવારમાંથી કોઈ આપી જ નહીં શકે, કારણ કે એ પેઢી બી નવો ફાલ છે. તકલીફ ત્યાં છે, અને એ આપણે નથી સમજાવી શક્યા કે આપણે કેમ આપણે છીએ, કારણ કે આપણા બાપ દાદાએ જાળવ્યું હતું. મને ક્યારેય યાદ નથી આવતું દેવાંશીબેન કે મારી 7 પેઢીમાં કોઈએ 1 પૈસાનું દેવું કરીને દીકરી પરણાવી પડી હોય. આ સૌથી મોટો મુદ્દો છે. આખા ગામને ખવડાવતા, શીરો ખવડાવતા, વાલનું શાક ખવડાવતા, દાળ ભાત ખવડાવતા, પૂરી નહોતી હોતી, પૂરી નહોતી હોતી, પણ એ લગ્નની ચર્ચા થતી હતી. ગાડું શણગાર્યું હોય તો એ શણગાર દેશી જ હતો, પણ એની ચર્ચા થતી હતી. આજની તારીખમાં બેસાડીને જમાડતા હતા, કોઈને ઊભા ઊભા આમ નહોતું. આજની તારીખમાં આપણે ત્યાં જઈએ તો પેલો બાપ બિચારો દેવું કરીને જમાડતો હશે તો એક આઈટમ ખરાબ હશે, ફૂડ આઈટમ, તો એની આપણી નિંદા કરતા હશે. પણ આપણા સંતાન નથી સમજતા કે આ મારા બાપની લોકો ટીકા કરવાના. અને એનું તકલીફ એ છે કે સોશિયલ મીડિયાએ આપણે અદાણીના લગ્ન જોયા, માફ કરજો, અંબાણી ફેમિલીના લગ્ન જોયા. એ અંબાણી ફેમિલી, એક્ઝેક્ટલી અંબાણી ફેમિલી છે એટલે બધું કરી શકે, અને એમણે કરવું જ જોઈએ, એમને કરવું હોય તો કરવું જોઈએ. અદાણીએ ન કર્યું, એમનું નહોતું કરવું તો એમને બીજા વેથી પૈસા કરે, એ એમનો વિષય. પણ એ પહેલા લોકો આપણે કેમ, કારણ કે આપણે બીજું જોયું નહોતું. સોશિયલ મીડિયા, ટેલિવિઝન આવ્યું, સોશિયલ મીડિયા ટેલિવિઝન એ વખતે ઇડિયટ બોક્સ એટલે જ કહેતા. એના પછી આ સોશિયલ મીડિયા એન્ટી સોશિયલ એટલે જ કહેવા લાગ્યું કે એ બધું આ બધું જોયું એટલે નવું જનરેશન એ વિચારવા લાગ્યું કે આ કરે તો આપણે થોડુંક તો હોય ને. એટલે એની અંદર જ એ ભેદ પણ મોટો થયો. અને પ્રમાણિકતાથી કહું તો મધ્યમ વર્ગના લોકો ઘણા દુઃખી થતા હશે, મોટા મોટા અમદાવાદના પાર્ટી પ્લોટ બુક કરાવતા હશે, પણ બાપ કશું કહી નથી શકતો, મા કશું કહી નથી શકતી, દુઃખી થતા હશે, પણ કરવું પડે. અને આવી બી ખરું, પાછું બેન્કિંગ સિસ્ટમ એવી થઈ ગઈ, લોન મળવાની સિસ્ટમ એવી થઈ ગઈ, ખૂબ માર્કેટ બદલાઈ ગયું છે, બજાર પ્રમાણે આપણે પહેલા લગ્નમાં ન હોય ને ઘરમાં, છતાં પણ વ્યવહાર સાચવવા અમારામાં એવું કહેવાય કે 10 ઘર 20 ઘર, રાઈટ? તો 10 પેઢી સુધીના જે સંબંધ હોય 10 ઘર કહેવાય, 20 પેઢી સુધીના સંબંધ હોય 20 ઘર, એ ભાઈઓ કહેવાય. એ ભાઈઓ ઇન્ટરનલ એડજસ્ટ કરી લેતા. અને આપણું દુઃખ જોજો, આપણે બધાને જૂનવાણી અથવા રૂઢિચુસ્તતા અથવા તો ખરાબ રૂઢિઓ માનીએ છીએ. હકીકત એ છે કે એ સાચી રૂઢિ હતી. મોસાળું મોમેરું જે હતું એ સાચી રૂઢિ હતી. દીકરીને પરણાવતા તો દીકરીને એના હકનું એ સમય જે હોય એના પરિપ્રેક્ષમાં પરણાવતા હતા. દહેજ ખોટું નહોતું, એટલે એ જો દહેજ ખોટું નહોતું, આપવું જોઈએ, એ ખોટું હતું. મામેરું એટલે હતું. પણ પછી આપણા અથવા આપણા પહેલાનું છેલ્લા 3 જનરેશને એને ખરાબ રીતે દેખાદેખીના પરિપ્રેક્ષમાં ચાલુ કર્યું. પેલો આટલું મામેરું કરે, પેલો આ કરે. એની અંદર આપણા બાપ દાદાની સારી પરંપરાને આપણે દૂષણ બનાવી. વાત સાચી. છોકરીને ભાગ ક્યાં આપતા હતા? એટલે એની જગ્યાએ એને કન્યાદાનમાં સાયન્ટિફિક વેથી એ લોકો વિચારતા હતા, અને કોઈ કાનૂનની જરૂર નહોતી પડતી, છતાં પણ છોકરી પરણે એ વખતે ભાગ થઈ જતો. એના મોસાળા વખતે એટલે થઈ જતું કે બાપ દાદાની જે જમીનમાંથી કમાયો હોય ને એટલું જમીન તો એ ભાઈ જોડે જ રહી, તો એ મોસાળા વખતે ભાગ આપે.
હા આ ગણતરી હતી. અચ્છા જે સાટું પેટું અમારામાં હતું એટલું હતું કે એના કારણે ડિવોર્સ નહોતા થતા, પરિવાર સચવાતા હતા. એને અત્યારે આપણે એમ કહીએ કે દૂષણ છે. ઇવન પણ એટલે એનું સમસ્યાઓ પણ આવી ને કે એકની એ તકલીફના કારણે બીજાને એ આપણી નરી જડતા થકી આપણે પેલું અમલ કર્યું એટલે થયું, સમજ વગર કર્યું એટલે થયું. હા બાકી એના ઉદ્દેશ્ય એવા ઉદ્દેશ ખરાબ નહોતા. અદ્ભુત હતો. અને હું ફરીથી મારા પપ્પા બહુ આધુનિક વિચારધારાવાળા હતા, ઘણા આધુનિક વિચારધારા. એક કિસ્સો કહી દઉં. અમારા ઉત્તર ગુજરાત લેવા પાટીદાર સમાજનું મહેસાણામાં ફંક્શન હતું, વક્તૃત્વ સ્પર્ધા હતી કે મારા સમાજ વિશે બોલવાનું. તો હું બધી જૂની રૂઢી હતી એના વખાણ કર્યા. મારા પપ્પા પ્રમુખ હતા, એ પછી કહ્યું કે અમારો દીકરો ખરો પણ એના વિચાર સાથે હું સહમત નથી. એના પછી ઊભો થઈને બોલેલો કે પપ્પા મારા કરતાં તમે વધુ સંસ્કારન કહ્યા, મારા કરતાં તમે વધુ હોશિયાર ને, મારા કરતાં વધુ સમાધાન સમજણ કહ્યા, તમારા કરતાં મારા દાદા વધુ સમજતા હતા ને કહ્યા, એમના કરતાં વધુ દાદા સમજતા હતા ને, તો હું મારા વધુ દાદા જે સમજતા એમની જ વાત કરું છું. એટલે આ રિયાલિટી છે. આ રૂઢિચુસ્તતા ભલે લાગતી હોય, આપણે એને ખોટી રીતે ગણતરી કરી, ખોટી રીતે એને અમલમાં બનાવી અને પછી આપણે બા દાદાની વાતોને કહીએ કે આ દૂષણ હતા, એ પણ તો ખોટું છે. હા એટલે જો એ લાગુ વ્યવસ્થિત થાય તો સવાલ નથી, બાકી જે રીતે લાગુ થઈ રહ્યા છે એમાં તો એ દૂષણ કહીશું. હો એટલે લાગુ થઈ રહ્યા એટલે જુઓ ને, હવે સાટું પેટું રહ્યું નથી. હા એટલે અમારામાં આનાવારીઓ હતી તો અદ્ભુત. પણ એ તો સાટું પેટું એટલે થતું કેમ કે છોકરી નહોતી મળતી સામે, એટલે જેને આમાં સમસ્યા ક્યાં એ તો હતું જ. જેને છોકરી ના હોય એને ક્યાં મળતા? એટલું નહોતું, માત્ર એટલું નહોતું. સાટા પેટા પાછળનો આશય અદ્ભુત હતો. બંને ઘર સચવાન મેં જોયેલા. હું તો એટલે આપણું સદનસીબ પણ છે, બદનસીબ જનરેશન જોયા આપણે. એ સંસ્કારી હાલ સંસ્કાર તરફ જઈ રહ્યું બંને જોયા. તો મેં જોયેલા અનેક પરિવાર એના કારણે ટક્યા અને પ્રેમથી ટક્યા. તમે પછી આજે એના ફ્રીડમના પરિપ્રેક્ષમાં એમ કહીએ કે દીકરી પર એને પસંદ આવે તો છોકરા જોડે પેલા જોડે રહેવું પડે, આમ તો એવું નથી. હું નથી કે દરેક કેસમાં એવું હોય, પણ મહત્તમ કેસમાં એવું નથી. એ દીકરાને પેલી છોકરી ન ગમતી હોય તો રાખવી પડે, નથી એવું. એ ભાવ હતો પરિવારનો. મારી દીકરી મારી બેનનું ઘર ટકે, એ ભાવ હતો ને. પેલી બેનને તો મારા ભાઈનું ઘર ટકે, એ ભાવ ગયો. એ ગયો. હવે એ સાચું, એ ગયો ભાવ એ સાચું. કાલ આપણે જેને દૂષણ તરીકે વિચારીએ એ સાચું. એટલે ભાવ ગયો એટલે દૂષણ થયું. એ ભાવ ગયો એટલે આપણે દૂષણ માનવા લાગે. હા વાત સાચી. અને એકદમ ક્લિયર છે, આપણે આપણી જોડે, આપણા દેશ જોડે, આપણે હવે ભલે ગમે તે ઇકોનોમી થવાના હોય, આપણી જોડે શું હતું? તો આપણા સંસ્કાર હતા, કલ્ચર હતું. એ જ હતું ને, આપણી પરંપરાઓ હતી. એ પરંપરાઓ જો નહીં રહે તો આપણે નહીં રહીએ ને. હવે પછી એને આપણે એવું કહીએ કે આ જૂનવાણી વિચારવાળો તો હું તો શું આવો. તમારે ચૂંટણી લડવાની જ? આ તો પૂછવું જ પડે ને તમને મારે, નહીં તો પોડકાસ્ટ અધૂરું કહેવાય. એ હકીકત છે. મને રાજનીતિમાં પહેલેથી રસ રહેલો છે અને મેં જે રીતે કહ્યું મારા પપ્પા શિક્ષક, સમાજ જીવનમાં પણ એક્ટિવ હતા. પપ્પા જ્યારે શિક્ષક હતા એ વખતે અશ્વિન કુમાર ત્રિવેદી જે હતા સાયન્ટિસ્ટ હતા, એમનું ટ્રસ્ટ હતું. એમના બ્રધર વિજયકુમાર ત્રિવેદી હતા, પાટણના ધારાસભ્ય હતા, પુરવઠા મંત્રી પણ હતા કોંગ્રેસના શાસનમાં. બાળપણથી મેં એ જોયેલું. પપ્પા જે સંસ્થા ચલાવતા, સરદાર પટેલની સંસ્થા પણ ચલાવતા. મેં બાળપણથી સરદાર પટેલ વિશે બી જાણેલું, દિનશા વિશે બી જાણેલું. અનેક પપ્પા સામાજિક સંસ્થા, મોતીભાઈ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા, રેખવદાસા મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, આત્મારામ કાકા પપ્પા એમની જોડે હું મળવા જતો, મગજમાં હતું જ. શંકરસિંહ વાઘેલા મહેસાણા હતા, હું શંકરસિંહનો દીકરો, શંકરસિંહ વાઘેલાનો દીકરો ભરતસિંહ જોડે ભણતા. એમના ઘેર તો ભરતને બહુ રસ ના પડતો, પણ બાપુની વાતો હું આ પડતો. નટુ પિતામહનો દીકરો તુષાર મારો મિત્ર હતો, તુષારને રસ ના પડતો, પણ હું ધીમે બેસી જતો, આ પડતો. મને રસ છે જ, પણ એનો મતલબ એ નહીં કે હું રાજનીતિમાં જવા માટે કરું. રાજનીતિ મારી ડેસ્ટિની હોઈ શકે, મારો ગોલ નથી. હું એકદમ ક્લિયર છું. મારું તકદીર હોઈ શકે રાજનીતિ, મારો ગોલ નથી. મારો ગોલ આજ હતો અને એ ગોલ એવી છેલ્લે કહી દઉં, મારા પપ્પાએ 2-3 વાર કહેલું કે મને દુઃખ છે મારો એકે દીકરો પત્રકાર ના બન્યો. અને મારા પપ્પા મારા કરતાં મારો ભાઈ ઘણું કમાય, ઘણું બધું ભણ્યો, ઘણું કમાય. મારા પપ્પા છેલ્લે સુધી મને રોનક શેઠ કહેતા હતા, છેલ્લે સુધી. અને એનું મારું જબરજસ્ત ગૌરવ લેતા. હું તો સિંગર હતો ત્યારથી, સંપાદક તો પછી બન્યો. એટલે હું ફરીથી કહું છું,
મારો પહેલો ને છેલ્લો પ્રેમ પત્રકારિત્વતા જ છે. પણ નસીબ હશે, હું જરા દંભ નથી કરવામાં માનતો, એટલે હું કહું છું નસીબ હશે, ડેસ્ટિની હશે તો રાજનીતિમાં જઈશ. અને હું જવા માંગુ છું એવું જરાય જરૂરી નથી. નસીબ હશે તો મને રાજનીતિનો કોઈ આભડછેડ નથી. હા, એટલે હું અને અસ્પૃશ્યતા ન જ હોવી જોઈએ, કોઈ પણ ક્ષેત્રમાં અસ્પૃશ્યતા ન હું હોવી તો એવું જોઈએ. માનું છું કે બહુ જ બધા લોકોએ ને બહુ જ બધા સારા માણસોએ અને જાહેર જીવનની સૂઝવાળા, સમાજની સૂઝવાળા માણસોએ પોલિટિક્સમાં જવું જોઈએ. તો કદાચ એક ક્ષેત્રમાં આપણે પેલી ફરિયાદો કર્યા કરીએ બહાર બેઠા બેઠા, એનો કોઈ મતલબ નથી. બેઉ વસ્તુ છે. હાલ આપણે જે ક્ષેત્રમાં છીએ એ ક્ષેત્ર થકી જે રાજનેતાઓ છે એમના સુધી વાત પણ તો પહોંચાડી શકીએ છીએ. હા, એ પણ છે. એ ક્ષેત્રમાં ગયા પછી કદાચ હાલ આપણે જેટલું જાણીએ એટલું નહીં જાણી શકીએ, એ પણ હકીકત છે. obviously, હા, ત્યાં તો બહુ લિમિટેશન. એટલે બંને વસ્તુ છે. હું એટલે જ કહું છું, મારો જે ગોલ હતો એ પત્રકારિત્વનો હતો. અને મારો ગોલ એટલે હતો, મારા બાપાનો સંકલ્પ હતો, સપનું હતું મારો દીકરો એક પત્રકાર બને. એટલે મારા માટે મને બહુ બધું કુદરતે મારી લાયકાત કરતાં પત્રકારિત્વતાના કારણે આપી દીધું. એમાં ઘણો ખુશ છું. પણ મારું તકદીર હશે રાજનીતિમાં જવાનું તો હું જઈશ. ક્ષેત્ર પસંદ કરવાનું થાય તો કયું કરો? કેમ કે તમે તો કેટલું બધું, તમે સમજો પાટણ, મહેસાણા, ઊંઝા, સુરત, અમદાવાદ, એટલે કેટલું બધું ફર્યા. તમને શું ગમે એટલે કયા ક્ષેત્રમાં? પોલિટિક્સમાં? એટલે મને આગળ એમાં જ ચર્ચા કરી. મને પત્રકારિત્વના ક્ષેત્રમાં આખું ગુજરાત ગમ્યું. હું ગુજરાતમાં ફર્યો, સૌરાષ્ટ્ર બી ગયો રિપોર્ટિંગ કરવા. હું કચ્છમાં રિપોર્ટિંગ કરવા ગયો, દક્ષિણ ગુજરાતમાં રિપોર્ટર હતો રિપોર્ટિંગ કરવા. આખું ગુજરાત ગમે. હું ફરીથી કહું છું, મારો ગોલ નથી, મારો વિચાર નથી, મારો ગોલ નથી, મારો વિચાર નથી. મારી ડેસ્ટિની હશે તો ડેસ્ટિની લઈ જશે મારું. હું તો ગુજરાતી છું, ગુજરાતનો દીકરો છું. હું ગુજરાતનો દીકરો, મને મારું નસીબ લઈ જશે, હું જઈશ. તમારા શોમાં પણ તમે ઘણી બધી વાર આ કહેતા હો છો, પણ એની પહેલાં મારું એક તમે કેટલી ઉંમરે ટીવી પર આવ્યા? એટલે મતલબ એન્કર તરીકે, રિપોર્ટર કે સ્ટ્રિંગર નહીં, કયા વર્ષે શરૂ કર્યું? મેં શરૂ કર્યું એમ સંદેશમાં એક શો કરતો હતો, રેગ્યુલર શો નહોતો. ઓકે. હોટ ટોપિક વિથ રોનક. અને 2013-14માં 13-14માં મેં શરૂ કર્યું. એ વખતે ઇન્ટરવ્યૂ કરતો હતો, એ બધું કરતો હતો. અને આ રૂટીન જે રેગ્યુલર શો છે, દરરોજ ટીવી પર આવવું, એ તો કેટલી ઉંમરે શરૂ થયું? કેમ કે હું એબીપી અસ્મિતાનો સંપાદક બન્યો. હા, એટલે 15-16ની અંદર આ ચેનલ શરૂ થઈ, એસ્ટાબ્લિશ થતી થઈ. અગેન હોટ ટોપિક વિથ રોનક નામનો અમે શો શરૂ કર્યો. હા, મને યાદ છે. બહુ મહેનત કરી, બધું કર્યું, પણ નહીં ચાલ્યો જાજો. એ પણ ખબર છે. નહીં ચાલ્યો જાજો. અને એના પછીથી બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ગયું. હું 17માં એબીપીમાં હતી, મને યાદ છે. મેં આજે હું તો બોલી શરૂ કર્યો. હું રેગ્યુલર નહોતો કરતો, એમને જ ગમે ત્યારે કોઈ મુદ્દો આવે તો કરતો હતો. ત્યારે બોલતા હતા. હા, એક બે વાર કંઈ પણ ચૂકેલું કે હું તો બોલીશ કેવી રીતે ટાઇટલ આવ્યું આમ, એટલે એનો સમય વેસ્ટ નહીં કરું. પણ તમને સુખદ આશ્ચર્ય થશે, અને આ રાજનીતિની બ્યુટી પણ છે, અને આ જ આપણી સાચી લોકશાહી છે. બીજેપીના એક મોટા લીડરની માતાએ મને પ્રેરિત કર્યો કે દીકરા તું દરરોજ કર, દરરોજ શો કર. નામ કહી શકો? ના, નહીં કહું. ઓકે. અને એમ પણ કહ્યું કે વાળુના ટાઈમે કર. એક દિવસે કોવિડ વન પતેલું, અને હું આ શો ગમે ત્યારે હું તો બોલીશ કરતો હતો, સ્ટિંગ વાગન પછી ઊભો થઈને બોલતો હતો. પછી એક દિવસે નેતાના ઘરે હું ગયેલો, થોડા બીમાર હતા, એટલે કોવિડનો પહેલો ફેઝ પૂરો થયેલો. ચા નાસ્તો કર્યો, નીકળતા મેં પૂછ્યું કે બા મને ઓળખો? કે ભાઈ તને ઓળખું, પણ તું કોક વાર આવીને જતો રહે, ક્યારે બોલે ક્યારે જતો રહે ખબર નહીં પડે, કોક વાર તને જોઈ લો. તો ભાઈ તું એક કામ કર, દરરોજ બોલવાનું ચાલુ કર, અને વાળુના ટાઈમે કર. બસ. એટલે એ નેતાની માતાજીથી મને આ શો ડેલી કરવાની પ્રેરણા મળી. અને મારી માએ એ શોને ક્યારેય ડ્રોપ નહીં કરવાની પ્રેરણા આપી, શક્તિ પણ આપી. તમે અહીંયા જે નોર્મલી તમે અહીંયા જ્યારે બોલો અને શોમાં બોલો, એ બંનેના અવાજમાં કેમ આટલો ફરક હોય છે? મને ઘણા લોકો આવું કહે. હા, તમે બાકી બહુ જ શાંત છો. મને ઘણા લોકો, એનું પણ નામ નહીં કહું, એ નેતા જાહેરમાં એવું કહે કે રોનક કેમેરા ઉપર આવે ને ત્યારે કંઈક થઈ જાય, એટલે એના શરીરમાં કંઈક આવી જાય. માતા આવે છે એટલે આ શબ્દ માતા આવી જાય. અને પ્રમાણિકતાથી હું કહીશ, એટલે માતા આવી જાય કે એ શબ્દ એટલે એવું નથી, પણ મને એક અલગ પ્રકારની ઉર્જા મળે. પાક્કું કેમેરાની સામે બેસું છું
મને 100% એક અલગ પ્રકારની પણ ઉર્જા. આ એ કેમેરો છે અહીંયા ત્યાં એ કેમેરામાં એબીપી ના સ્ટુડિયોમાં શું થઈ જાય છે તમને અને એમાંય જ્યારે ક્લોઝિંગ આવતું હોય હું છેલ્લું કરતા એક્ઝેક્ટ હો બહાર ત્યારે. નીકળું છું દેવાંશીબેન, હા. કેમેરા 7 વાગે ને તમે ઓલવેઝ ઓપનિંગનો અભ્યાસ કરજો. હા. હું સ્લાઇડ ફંબલ મારીશ, હા હું મારો એપિસોડનો નંબર પણ ભૂલી જાઉં, હા અને જ્યારે હેડલાઇન ચાલતી હોય ને એટલે હું ત્યારે પૂછી લઉં. છેલ્લે પૂછતા હોય છે મને ખ્યાલ છે બરાબર. મેં ટીપ અને ઈપીમાં કહેવાય છે. શરૂઆતમાં તમને લેસ કોન્ફિડન્સ બી દેખાશે. હા. એ મારી કમી પણ છે દરેક શોમાં વાત આ દરેક સાચી. શોમાં. જેમ જેમ શો આગળ વધે ને એમ ઓટોમેટિક, અને હું પ્રમાણિકતાથી કહીશ, મારું હું એમને પણ પ્રિપેરેશન નથી કરતો, પણ હું જે છેલ્લા જે 1 કે 2 મિનિટ બોલતો હશું ને, ક્યાંથી કેમ બોલું છું, કેવી રીતે બોલું, હું નહીં જાણતો. એકદમ રિયાલિટી, એકદમ. હું એના કોઈ ચમત્કાર જોડે, કોઈ શક્તિ જોડે, આધ્યાત્મિક એની જોડે પેલું નથી જોડવા માગતો, પણ આ હકીકત છે. મને જે બી પ્રેરણા મળતી હોય, જે બી થતું હોય, જે પણ કુદરત જો સુજાવતી કે હોય, હવે તો શોની ઓળખાણ જ બની ગઈ છે હા. એટલે અને એકદમ દિલથી બોલાઈ જાય. ઘણીવાર હું જ્યારે નીકળું ઘરે જવા, શું પતાવી મીટિંગ કરીને, તો હું જો લિંક અપલોડ થઈ હોય તો સ્પીકર ચાલુ કરીને ડ્રાઈવ કરતાં કરતાં સાંભળતો છું મોબાઈલની. જો ન થઈ હોય તો મારા વિડીયો એડિટરને કહું, છેલ્લી 2-3 મિનિટ જે હતી ક્લિપ મને મોકલજો. હું જતાં સાંભળતો જઈશ. પણ એ ખબર નથી, પણ બોલાય, અને એ પણ હકીકત છે. આ પણ કેમેરો, પેલો પણ કેમેરો, પણ ત્યાં કંઈક અલગ જ વાઇબ હોય છે. એ મારી જવાબદારી. હા વાત સાચી. આ મારી જવાબદારી છે. અને મારો ઇન્ટરવ્યુ એ મારી જવાબદારી. હા. કદાચ મારા પોડકાસ્ટમાં 1% પણ મારું દિમાગ ચાલ્યું હશે, હા. વાત સાચી. હું ઇન્ટરવ્યુ આપી રહ્યો, કોન્શિયસ થઈને ઇન્ટરવ્યુ આપતો હશે, હા, હા, 1% પણ મેં બુદ્ધિ ચતુરાઈથી વાતો કરી છે તમારી જોડે, યસ યસ યસ. પણ હું તો બોલીશ વખતે કેમેરા આગળ 1% ચતુરાઈ નથી કરતો, કરવા પણ નથી માગતો. હું જાણું છું જે દિવસે હું ચતુરાઈ કરવા જઈશ એટલે હું દોઢ ડાયો ગણીશ અને રોનક પૂરો થઈ જશે. એકદમ ક્લિયર છું. હું જો થોડુંક પણ આડંબર કરવા ગયો, દોઢ ડાપણ કરવા ગયો, તો હું ગયો, અને એટલે જ હું ક્યારેય નહીં કરું. અને એવું કરવું પડતું છે દિવસથી હું શો બંધ કરી દઈશ. તમારા ફોટોઝ બહુ જ વાયરલ થાય છે વચ્ચે વચ્ચે, ખબર છે તમને? ભારતીય જનતા પાર્ટીના કહું ને, નેતાઓ સાથે સ્ટેડિયમમાં બેઠેલા હો. કહું ના, તો તમે અધૂરું બોલ્યા. અચ્છા એના પહેલા હું કોંગ્રેસ સાથે સ્ટેડિયમમાં બેઠેલો. અચ્છા. કોંગ્રેસની એ વાયરલ ઓછા થાય ને એટલે આમાં. તો વાયરલ કરવાળાના દિમાગની ગંદકી મારા દિમાગમાં ક્લિયરિટી. હું કહું જ છું, હું બાળપણથી રાજનેતાઓ સાથે રહેલો છું. રાજનીતિ મારું ગમતું ક્ષેત્ર છે. રાજનેતાઓ સાથે સંવાદ કરવા મને ગમે છે. એકદમ ક્લિયર છે. મને કોઈ ફિલ્મ અભિનેતા સાથે એટલી દોસ્તી નથી થઈ. તમે જે ફોટો જોયો કીર્તિદાન ગઢવી સાથે જોયો, બહુ ભાગ્યે જ એવા મારા મિત્રો હશે કે જે બીજા ક્ષેત્રમાં હશે, મનોરંજન આઈ ક્ષેત્રમાં થિંક હશે. એ ક્રિકેટ મેચ આવું કહું ને, આખી સ્ટોરી કહી દઉં. એના પહેલા કોંગ્રેસની ટુર્નામેન્ટ હતી, હા અને એ વખતે તો હું અમિતભાઈ ચાવડા, એમના પ્રભારી આપણા રાજસ્થાનવાળા હતા, હા આપણે અશોક ગેહલોત પછીના મંત્રી જે હતા એ. યસ યસ. એ હતા. હું ફાઇનલ મેચ વખતે હું સ્ટેજ ઉપર બેઠેલો. ઇનામ વિતરણ વખતે લોકો મને કહેતા હતા, મેં એ વખતે એમ કહ્યું કે યોગ્ય ન લાગે, હું સાઈડમાં ગયો. એ લાઈવ ટેલિકાસ્ટ હતું એનું હું જાણતો હતો, છતાંય બેઠેલો. અને બેસું જ કેમ ન બેસું, કેમ ન જવું, મારે એટલું સમજવું કેમ ના જવું. હું રાજીવ ગાંધી ભવનમાં પણ જઉં છું, હું કમલમમાં પણ જઉં છું, હું મનીષ દોશી જોડે પણ નાસ્તો કરું છું, હું હિતેન્દ્ર પટેલ જોડે બી નાસ્તો કરું, યજ્ઞેશભાઈ જોડે પણ નાસ્તો કરું છું. હું CR પાટીલ અધ્યક્ષ બન્યા એટલે સૌથી પહેલો સેલ મારીને CR પાટીલ જોડે જવાવાળો હું હતો. અને જ્યારે શક્તિસિંહ ગોયલ અધ્યક્ષ બન્યા, જ્યારે ચાર્જ લેવાના હતા, એટલે શક્તિભાઈનો આગલા દિવસે ફોન આવેલો કે રોનક, કાલે હું ચાર્જ લેવાનો, પછી તારે ત્યાં ચા પીવા આવું, તમારે ત્યાં ચા પીવા. બહુ શાલીનતાથી બોલવાળી હતી, ઉંમરમાં આપણાથી મોટા છતાં પણ. મેં એમને એ કહ્યું કે ના, હું તમારા ત્યાં આવીશ, અને તમે ચાર્જ લેતા હશો એટલે આવીશ. અને હું એટલા માટે આવીશ કે હું CR પાટીલે જ્યારે ચાર્જ લીધેલો એટલે પણ ગયેલો, એમનું નામ અધ્યક્ષ તરીકે જાહેર થયેલું એટલે પણ ગયેલો. તો હું તમારે ત્યાં આવીશ. અને ઉદારતા પણ જોજો, નેતાઓની ઉદારતા પણ હોય. આજે વાયરલ કરતા બહુ નાના મગજના લોકો હશે, બહુ નાની માણસ. શક્તિભાઈએ એ વખતે પબ્લિકલી કહેલું કે મેં રોનકભાઈને કહેલું હું તમારે ત્યાં, રોનકભાઈએ કહેલું CR ત્યાં કીધું હું તમારે ત્યાં પણ આવું. અને આજ તો લોકશાહી, અને મારી જરૂરિયાત છે. હું ફરીથી કહું, મારો શોખ પણ છે, મારી સમજ પણ છે,
અને મારું કામ પણ છે અને હું જઉં અને જઈશ. જેટલું વાયરલ કરવું એ કરે, મને કોઈ ફરક નથી પડતો. હું બીજું કહું, હું ફરીથી કહું, આખી દુનિયાને રોનક પટેલ વિશે જે સમજવું એ સમજે. મારો આત્મા જાણે હું પવિત્ર છું, બસ. મને કોઈ ફરક નથી. કોઈ ફરક. બહુ બધા ટ્રોલ કર્યું, બહુ લોકો કે બી ખરાબ અંદર કોમેન્ટ. શેના માટે કોમેન્ટ કરું ભાઈ? હું જોતો પણ નહોતો. હવે મેચવાળી વાત કરી દઉં, એ મેચવાળી વાત કરી દઉં તો એ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ હતી, ટેસ્ટ મેચ હતી. અને BCCI તરફથી સંપાદકને 2 પાસ મોકલવામાં આવતા હોય. હું મારી ટીમને પણ આપતો હોય, ઓળખીતા પાળખીતા કહેતો પણ આપતો હોય. એના પહેલાં IPLની 2-3 વખત મેં ના પાડી દીધેલી. સંજોગ એવો થયો કે એક ફ્રેન્ડની, અગેન બિલ્ડર જોડે પણ હું બેસું. મારો એક ફ્રેન્ડ બિલ્ડર છે, એની સાઈડનું શિલાન્યાસ હતું અને રાત્રે ડિનર હતું. હું જમવા ગયેલો. તો જમવા ગયો એટલે કીર્તિદાન બંને જોડે ટેબલ ઉપર હતા. તો ભાઈ કાલ મેચ જોવા જવું? મને કે ના યાર. મેં કહ્યું મને શોખ નથી. તો ક્યાં આવું કે? મેં કાલે ઓસ્ટ્રેલિયાના PM, આઈ થિંક ઓસ્ટ્રેલિયાના PM આવવાના હતા અને દેશના પણ PM છે, તો એ તો જઈએ. ચાલ જઈએ. પછી મેં એમને કહ્યું, જો ભાઈ તમે તો ડાયરાના માણસો, મોડા જાગતા હશો, સવારે 10 વાગે મેચ ચાલુ થાય, પણ કંઈ નહીં, વહેલા જાગીશું, હું તો લઈ જઈશ. તો એ ગાડી એમને મોકલી. એમની ગાડીમાં હું બેઠો, એમના ઘેરથી એ બેઠા. અમે સ્ટેડિયમમાં ગયા એટલે અમે બ્લોક ભૂલી ગયા. તો મારી જોડે પ્રેસિડેન્ટ ગેલેરીનો પાસ હતો. તો એક પોલીસ કર્મી કીર્તિદાનભાઈને ઓળખતા હતા, જોઈ ગયા. તો કીર્તિદાનભાઈ, સાહેબ આરે અમે પાસ બધા. અને સાહેબ કે આ તો ઉતરી નથી, જવું પડશે, એક કામ કરો, ખાલી છે, બેસો. અમે ત્યાં બેઠા. એટલા આ બાજુમાં ઋષિકેશભાઈ હતા, આપણા નાણામંત્રી કનુભાઈ હતા, અને બધા બેઠેલા હતા. તો ઋષિકેશભાઈએ ઈશારો કરીને, ભાઈ આવ ને અહીંયા, મહેસાણાના ઉમેરવાનો. એટલે ઈશારો કરીને, ભાઈ આવ ને અહીંયા. શરમ આવે મારી જોડે બેહવામાં? મને કોઈ શરમ નથી. તો એ બોક્સ કૂદીને ત્યાં ગયેલો. એ ફોટામાં તો બધું નહીં હોય, ફોટામાં તો હું પાછળથી જ બેઠો તો એ જ દેખાતું હશે. હું બોક્સ કૂદીને ગયેલો, ત્યાં જ બેઠો, એમની વચ્ચે જ બેઠો, એમની જોડે જ બેઠેલો. મને કોઈ શોખ નહોતો ફોટો પડાવવાનો, પણ એ નેતાઓ કેમ કે ઇવેન્ટમાં હોય એટલે સોશિયલ મીડિયા પર મૂકતા. એના પછી હું ને કીર્તિદાન બોક્સની અંદરની સાઈડ બેઠા. જીતુભાઈ ત્યાં આવ્યા, હું જીતુભાઈ કીર્તિદાન બેઠા. જીતુભાઈ સેલ્ફી પાડી, એ પણ પાડી. એમાં હું અને આ તો બહુ આવું જે સમજતા છે, આ બધા જે સમજતા હજી ઓછું સમજે. હું અઠવાડિયામાં 1 દિવસ કોઈ ને કોઈ નેતા જોડે ડિનર કરતો હશું, જમવું. મારી ઘરવાળી ખોટું બોલીને જવું. મારો શોખ છે નેતા જોડે બેસવું, સમજવું, રાજનીતિ સમજવી, કયા પ્રકાર. મારો શોખ પણ છે, મારી જરૂરિયાત પણ છે. સારું છે હજી એટલી બધી સ્ત્રી નેતાઓ નથી, નહીં તો તમે ઘરવાળીને ખોટું બોલીને ના જઈ શકતા ડિનર. તો મારી ઘરવાળી કોઈ ફરક ના પડે, કે મારી પત્નીને મારી પર ભરોસો હોય છે. અને બીજું, સ્ત્રી નેતાઓ હોય તો પણ એ ખરાબ હોય એવું જરાય ન હોય, એના પર કોઈ ડાઉટ કરે એવું જરાય ન હોય. ના ખરાબના સેન્સમાં નથી કહું. હું એ કહું એટલે ફરી એટલે જ કહું. એટલે એવું જરૂર છે સ્ત્રી નેતા. હું એ જ કહું, સ્ત્રી નેતાની જરૂર છે. સ્ત્રી નેતા જોડે હું ડિનર કરું અને કોઈ કોમેન્ટ કરે તો એના દિમાગની ગંદકી, મારો આત્મા પવિત્ર છે, ખતમ. એટલે આ મને ગંદકી પર જ સમજવું છે કે આનો ભોગ બધા માણસો બને છે. અને એ ગંદકી તમે શું જોઈ રહ્યા છો કે એ ગંદકી રોકાશે ખરી ક્યારે? કેમ કે મને અમુક વાર એવું લાગે કે વધી રહી છે. પછી એવું થાય કે આપણે સતત એ જોઈ રહ્યા છીએ એટલે આપણને એવું લાગે છે કે વધી રહી છે. દેવાંશીબેન, આપણી સંસ્કૃતિ તો ખરાબ થઈ રહી છે, હકીકત છે. આપણે આપણું કલ્ચર તો ભૂલ્યા છીએ. તમને ખરાબ લાગશે પણ લાજ કાઢવાનો, બરાબર? એટલે સ્ત્રી તરીકે તમે વિચારો. પણ મારા બાપા, મારા બાપા તો માનતા નહોતા. હું તો બહુ જ બધી વાતોમાં અસહમત છું તમારી સાથે. પણ મારા દાદા, એમનો ઇન્ટેન્શન ખોટો નહોતો હોતો. ફરીથી કહું, સ્ત્રીનું શોષણ એ હોય બેન દેવાંશીબેન. તો મારા દાદા દાદી એક્સપાયર થઈ ગયેલા. મારા કાકી, પપ્પાના કાકી એટલે મારા દાદી એવી વિચારસરણી ના ભણાવો ને મારી માને, ના ભણાવો ને. જો એ શોષણવાળી કે મહિલાને શોષણવાળી, છતાં પણ મારી મા શિક્ષિકો હોવા છતાં સુણકથી અમે મણું જ જતા. માથા ઉપર ડબ્બો હતો, મારા હાથમાં 2 ડબ્બા હતા નાસ્તાનો, મોંધાણનો. તો એ મારી માં ઉડીને જ આવતી, ઉઠતી. એમાં કશું ખોટું નથી. હું જરા નથી કે લાજ કાઢવી સારી વસ્તુ હતી, ખરાબ હતી. પણ એ જે સમય હશે, એ પ્રકારની જે પરંપરાઓ હશે એ પ્રમાણે હશે. એને આપણે ટીકાના ભાવમાં ગણીએ કે રૂઢિચુસ્તા હતા, કે મહિલાઓનું શોષણ કરતા હતા. મેં ક્યારેય નહીં આપણી મારા આખા ખાનદાનની અંદર 7 પેઢીમાં ક્યારે આવી તો કોઈના છૂટાછેડા થયા હોય, કોઈની દીકરીને કાઢી મૂકી હોય, મેં ક્યારેય નહીં આપણી. આ બધું મેં આપણું લાશ કાઢવાનું મેં જોયેલું જ મેં. હજી મારી માં જાય તો મણુદમાં જાય એટલે લાશ કાઢે કોઈ વાર. એ તો જે માં કે એના પતિ જોડે આટલા વર્ષો રહ્યા પછી એનું દેહદાન કરી શકે એટલા વૈજ્ઞાનિક આધુનિક વિચાર ધરાવતી મહિલા
પણ આજે જો ગામમાં જતી હોય કરતી હોય લાશ કાઢતી હોય, હું નથી કહેતો કે એનો મતલબ મારી પત્ની ગામમાં લાશ કાઢીને આવે, જરાય નહીં. હા, કેમ કે નહીં જ કરતા હોય, હું જ્યાં સમજુ છું. જરાય નહીં, હું જરાય નથી કહેતો. હા, જમાનો બદલાયો એ પ્રમાણે બદલાવ તમે. હમ, પણ પેલાને ખોટું કહેવું એ ખોટું, એ જમાનામાં એ ખોટું નહોતું. આજના જમાનામાં જોર જબરદસ્તી કરીને એ પ્રકારની પરંપરાને જાળવવાનો પ્રયાસ કરાવવો ખોટી રીતે, તો એ ખોટું છે. બાકી જૂના જમાનાના લોકો હતા જ ને. મેં મારી જ કોમ્યુનિટીની વાત, મારા જ પરિવારની વાત કરી, મારી માની જ વાત કરી, મારી ફૂઈની વાત કરી. અને એ મારા બાપાએ નહીં ભણાવેલી, મારી કાકી, મારા પપ્પાની કાકીએ ભણાવેલી મારી માને. એ શું બતાવે કે એ જૂના વિચારો ખરાબ નહોતા, કે મહિલાના શોષણના નહોતા. આપણે એ રીતે એને ડિફાઇન, વ્યાખ્યાયિત કરવા લાગે. હા, પણ જો કે હવે છોકરીઓ સરસ રીતે ભણી રહી છે, એટલે એમના પોતાના આમાં કેવું છે કે પહેલા છોકરીઓ પાસે ચોઇસ નહોતી, હવે ચોઇસ છે. તો એ કહેશે કે પહેલા નહોતા કહેતા કે ગાયને બતાવો, આ કરીને બતાવો. નહીં, પહેલા દેવાંશીબેન, પહેલા પુરુષો જોડે પણ જાજી ચોઇસ નહોતી. હા, ઇન્ડસ્ટ્રી નહોતી, નવા સેક્ટર નહોતા, નહોતા જ સેક્ટર. અને ફરીથી કહું છું કે પુરુષને જે દેહ આપેલો છે, મજૂરી કરવા આપેલો છે, દોડવા માટે આપેલો છે, અને મહિલા જોડે કામ ન કરાવવું એ મહિલા માટેની સારી લાગણીથી હોઈ શકે, એનું શોષણ કરવાનું હોય પેલું છે. જે પ્રોટેક્ટર ને નર્ચરર, એકનું કામ પોષણનું અને એકનું કામ રક્ષણનું જે આપણે વહેંચ્યું હતું પહેલાના એટલે એવું નહીં કે ઉમરાની બહાર નહીં નીકળવા દેવી, પણ એ બેન, એ દીકરી, એ માં, એ ભાભી, એ પત્ની, એનું રક્ષણ, એનું પોષણ કરવાની મારી જવાબદારી તો હું કરીશ, એ ભાવ સાથે હોય તો જરાય ખોટું નથી. પણ મારી પત્ની કરી શકે છે છતાં પણ હું ન કરવા દઉં, નથી જ કરવા દેવું, એ ભાવ હોય તો ચોક્કસથી ખોટો. અને એ ભાવ મહદઅંશે નીકળી ચૂકેલો ના, હવે અને બહુ બેટર. એનાથી આગળ કહું, મારી પત્ની મારા કરતો 100 ગણી ભણવામાં હોશિયાર હતી, મારી પત્ની મારા કરતો વધુ સારું પરફોર્મ કરી શકતી, મારી પત્ની મારા કરતો સનદી અધિકારી બનતી, ગેરંટેડ, પાક્કું, એમાં કોઈ ડાઉટ નહીં, બરાબર. પણ હું જ્યારે ફેક્ટરી ચલાવતો, મારી પત્ની મારા કરતાં સારું મેનેજમેન્ટ કરતી હતી. મારી પત્નીએ મને કહ્યું, એટલે દીકરીઓ પણ ઉદાર દિલ્હી, મારી પત્નીએ કહ્યું, રોનક બોલ, શું કરવું હવે, તું કેમ કરું? મેં નહીં, તારી ઈચ્છા હોય એમ કે. મેં કહ્યું તારી ઈચ્છા હોય. મેં કહ્યું તો પછી તું કામ કર, ભાઈ તું ઘર સંભાળ, હું કામ કરી લઉં. હું ફરીથી કહું છું, મેં ઓછા વધતા પ્રમાણમાં આવું કરી મારી પત્નીનું શોષણ કર્યું હશે, પણ મારી પત્નીએ ખુશી ખુશી, એ શોષણ તરીકે નહીં, મારો પતિ આગળ વધશે ને, એ બેન દીકરીનો એ ભાવ છે. આશા રાખું મારા વાતને તમે બીજી રીતે ના બોલાવતા, પણ આ રિયાલિટી. ના ના, હું કોઈ રીતે નહીં બોલાવું. અમે પુરુષો કરતા સ્ત્રી વધુ ઉદાર છે, આ એનું મોટું ઉદાહરણ. પણ એનો મતલબ એ નથી, અમે બી તો સ્ત્રીના દીકરા છીએ, સ્ત્રીનું સંતાન છીએ. પુરુષ બી તો સ્ત્રીનું સંતાન છે, સ્ત્રી થકી જ છે ને પુરુષ. માં છે ને, અમે બી તો પેલું બોલતા માં જ શીખ્યા છીએ, બાપા નહીં શીખ્યા. તો ક્યારે સ્ત્રી માટે પુરુષની ભાવ ખરાબ ન જ હોવો જોઈએ, શોષણ કરતો ભૂલથી ન હોવો જોઈએ. પણ સ્ત્રીઓ ઉદાર દિલની રહેલી, અને અમે લોકો જવાબદારી, ઘરની જવાબદારી નિભાવવી જોઈએ, દોડવું જોઈએ, એટલે એ કરતા. બીજું, એ તમે જે વાત કરો, એ જમાનામાં મજૂરી હતી. એક્ઝેક્ટલી. સ્ત્રી સ્માર્ટ છે, અમારા કરતાં વધુ ફેર છે કામ કરવામાં, ફોકસ છે, પણ એનો જે બાંધો છે એ પ્રકારે સ્વાભાવિક રીતે, સહજ રીતે એ જમાનામાં જે મજૂરી કરવી પડતી હતી એવું ના. અત્યારે તો આખો સમય એ જમાના આ જમાનાને સરખાવાય એમ જ એટલે એ જમાનામાં ખેતરમાં હળ નેચરલી સ્ત્રીને ના આપવું જોઈએ, એટલી મજૂરી ન કરાવવી જોઈએ. એટલે એનો મતલબ એના માટે એ હવે તો કામનો પ્રકાર બદલાઈ ગયો, પ્રકાર બદલાયો, સિસ્ટમ બદલાઈ, મશીનરી બદલાઈ, ટેકનોલોજી બદલાઈ. હવે છોકરીઓ બહુ સારી રીતે ડ્રોન ઉડાડે છે. એટલે બેઝિકલી એટલે એ ના હતી. અને હું એટલે કહ્યું કે આપણા બાપ દાદા આપણા કરતા સારા જ હતા, એ શોષણ નહોતા કરતા, આપણે એવું માનીએ છીએ. ઇવન શાસ્ત્રોમાં પણ ઘણા બધા જે જ્યારે સંકલ્પ લેવડાવે ને પૂજામાં, ત્યારે એમાં દેશ કાલો એ શબ્દ વપરાય, કે દેશ અને કાળ પ્રમાણે બાકીનું બધું લાગુ પડે છે. આપણે કમનસીબે ભૂલી ગયા કે દેશ અને કાળ પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે આપણે રહેવાનું છે. એટલે મારે એક નામ તો તમને બોલાવડાવવાનું છે, એટલે મેં એવું લખી રાખ્યું હતું કે મારે તમને એવું પૂછવાનું છે કે ગુજરાતમાં તમારા ફેવરિટ નેતા કોણ છે? એક નામ મારું એક જ સૂત્ર છે. અચ્છા. દેશનો એકમાત્ર સાહેબ સરદાર સાહેબ હતા, છે, નતા, જૂના નવા જે પણ ગણો એ. તમારું સ્ટેટસ પણ કદાચ એવું જ છે ને, દેશના એકમાત્ર સાહેબ. એનાથી મોટો નેતા હું મોટો કહું, કારણ કે હું પોતે માનું કે એમના માટે
સરદાર જ કહેવાય. એટલે સરદાર સાહેબ તો સરદાર તોછડાઈથી પણ બોલાય. એનાથી મોટો નેતા ક્યારેય જન્મ્યો નથી, જન્મવાનો નથી. કમસે કમ આપણે હયાતીમાં તો આપણે જોયો નથી, જોવાના નથી. એટલે બીજા નેતા સારા નથી એવું નથી કહેતો, બીજા નેતા પ્રતિભાશાળી નથી એવું નથી કહેતો, પણ સરદાર પટેલનું નામ તમારા દિલ દિમાગમાં અંકિત થયેલું એટલે બીજું નામ તમને દેખાય જ નહીં. એટલે તમે કોઈ નામ બોલાવો માગતા હોય તો તમારે અહીંયાથી બોલવાનું તો ન જ નીકળે. તમે દિમાગથી બોલવા માગતા હોય તો પછી હું ખોટું બોલી લઉં. ના ખોટું નથી બોલવાનું. અને અત્યારે જે મંત્રીમંડળ કે પછી સરકાર બધું તમે ખાસા વર્ષોથી બાકીનો પોલિટિક્સ પણ જોતા આવ્યા છો. એક વાત હું ઘણી બધી વાર મારા શોમાં પણ બોલતી હોઉં છું કે આપણે જે એલન મસ્કે બોલીને એના પરથી મને લાગ્યું કે બહુ જ સાચી છે કે આપણે ડેમોક્રેસીમાં નહીં બ્યુરોક્રેસીમાં જીવી રહ્યા છીએ. તમે એ વાત સાથે સહમત છો કે ગુજરાતને અત્યારે જરૂર છે એવા શાસનની કે જેમાં નેતાઓનું સાંભળવામાં આવે, એટલીસ્ટ એટલી રિસ્પેક્ટ રહેવી જોઈએ નેતાની, કોઈ પણ પાર્ટી ના હોય? દેવાંશીબેન, ગામનો સરપંચ જિલ્લા મથકે જતો ને કલેક્ટર ઊભો થઈ જતો. અમે જોયેલું. સહકારી મંડળીનો એક નાની મંડળીનો એક ડિરેક્ટર પણ સહકાર વિભાગમાં જતો ને તો એનો અધિકારી ઊભો થઈ જતો. બસ આ રિયાલિટી. એવું હોવું જોઈએ, નહીં હોવું જોઈએ, સમજવાળે સમજવું જોઈએ. ફરીથી કહું પણ આ હતું. અને બીજું એ પણ તો હકીકત છે, એ નેતાઓ પણ એટલા દમખમવાળા હતા પોતે પણ, અને અધિકારીઓ પણ એ પ્રકૃતિના હતા. એવું નહોતું કે એનાથી ડરથી હતો, એ આદર હતો. આદર જળવાવું જોઈએ. પણ આમાં કેવું છે કે દમખમવાળા નેતાઓ તો હવે અત્યારનું જે પોલિટિક્સ છે એમાં કેટલા લોકો પોતાના દમ પર ચૂંટાઈને છે એ પણ સમજવું પડે. કોઈ પોતાના નામ પર નથી ચૂંટાતું. પણ એક મર્યાદા કે 5 લાખ કે 10 લાખ કે 1 લાખ કે 2 લાખ જે પણ છે એટલા લાખ લોકોનો મત છે, એ જે અવાજ છે ત્યાં એને સખત ઇગ્નોર કરવામાં આવે છે. પહેલાં દેવાંશીબેન એવું કહેવાતું કે વોટિંગ બહુ ઓછું થતું, 30%, 40%, 50%. એટલે બધા માટે બહાનું હતું કે 40% લોકો જ વોટ કરે છે. વોટ કરે, 60% લોકો એને ચૂંટ્યો જ નથી. હવે તો 70-80% થવા લાગ્યું. 65 થી 70, 75 સુધી તો આપણે 82% જોયું ને. એટલે એનો મતલબ જનપ્રતિનિધિ તો છે જ, પણ એ જનપ્રતિનિધિ છે, જનતાએ મત આપીને મોકલેલો પ્રતિનિધિ છે. એનો મતલબ એ નથી એ જનસેવક છે. દરેક જનસેવક જનપ્રતિનિધિ બની નથી શકતો, એ પણ હકીકત છે. પણ દુર્ભાગ્યની વાત એ છે કે આપણા જનસેવક સ્થિતિ પ્રમાણે ન બની શકે, જનપ્રતિનિધિ ન ચૂંટાય. પણ જો જનપ્રતિનિધિ જનસેવક બનતો થઈ જાય, બહુ થઈ ગયું. હા, વાત સાચી. છેલ્લે અમેરિકા વિશે વાત કરી લઈએ એકાદ પ્રશ્નમાં, કેમ કે આપણી છેલ્લી ચર્ચા યાદ છે ને તમને? એનું મેં કહેલું કે આખી દિવાલ ચણી દેશો તો એ જશે જ. અચ્છા, એવું માનો છો તમે? 100% જશે. આ સમય ચોક્કસથી હમણાં શાંત રહેશે, બ્રેક રહેશે. ટ્રમ્પ જીવનભર થોડા છે, આ એકદમ રિયાલિટી. કોઈ સંકોચ નથી. હું ફરીથી કહું, જીવના જોખમે ન જવું જોઈએ. ટ્રમ્પ જરાય ખોટા નથી, એમના દેશના નિયમો છે. હા, તમે તો તગેડી મૂકે એવું જ લખો છો, મેં જોયું. તગડા મૂકે લખો. પણ હા, દુઃખ એ વાતનું છે કે એ તમાશો બનાવે છે. તો હા, તમે સોશિયલ મીડિયા ઉપર મૂકો છો, વિડીયો મૂકો, તમે સાબિત શું કરવા માંગો? એલિયન્સ એટલે કેવા શું માંગો તમે? એ મહાસત્તાનો પેલો જે છે એ છે, પણ એના દેશના નિયમો છે. રાહતની વાત એટલી જ છે કે આપણે અનધિકૃત રીતે આપણા લોકો ત્યાં જતા હશે, પણ ભાગ્યે જ કોઈ અનધિકૃત કૃત્ય કરતા હશે. હા, એટલે એ ટેરરિસ્ટ નથી. અને બહુ સારી એને મહેનત કરીને ત્યાં ટકે. અમેરિકામાં પણ એમનું યોગદાન છે. એટલે હું ફરીથી કહું, ટ્રમ્પ ક્યારે દિવાલનો વિચાર છે નહીં, કારણ એને ખબર ગમે ત્યારે દિવાલ તૂટી જશે. પણ ફરીથી કોઈ જીવના જોખમે ના જવું જોઈએ. જ્યારે ઓપોર્ચ્યુનિટી નહોતી, આ હતું બધું ત્યારે બરાબર. હવે એવું નથી કે ઓપોર્ચ્યુનિટી નથી. નહીં, એટલે જો હવે ઓપોર્ચ્યુનિટીઝ એટલી બધી છે ને એટલું બધું સરસ થઈ ગયું છે ને બધે જ લીલા લહેર છે, નહીં તો આપણે આપણી સરકારે વિચારવું પડશે. કંઈક તો છે ને, કંઈક તો કમી છે કે દરેક મા બાપ સંતાન 18 કે 21 વર્ષનું થાય એટલે પહેલાં એવું હતું કે દીકરી કે દીકરો શોધે, જમાઈ અથવા બહુ શોધવાનું શરૂ કરે. હવે વિઝા શોધે, યુનિવર્સિટી શોધે. અને એકલું અમેરિકા થોડા, દુનિયાના કોઈ પણ દેશમાં જવું. હા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, બધે જ. એ આપણા દેશ, આપણી સિસ્ટમમાં કંઈ કમી છે,
આપણા માનસમાં કંઈ કમી છે આ વિશે ચોક્કસથી વિચાર. પણ તમે જેમ કે આટલા બધા બિલ્ડર કે બાકી બધા લોકો મિત્ર છે, એ લોકો પણ તો ધંધો છોડી રહ્યા છે અહીંયા. એ લોકો પણ તો કંટાળે છે સિસ્ટમથી. એ લોકો પણ તો કહે છે કે થાકી ગયા છીએ. તમને પણ તો કહેતા હશે. એટલે હું તમારા જે ખાસ બધા મિત્રો જાય છે પણ હા જાય છે જ્યાં સેટલ થાય ત્યાં સેટલ થાય એ પણ હકીકત છે. એટલે હું ફરીથી કહું, ઓપોર્ચ્યુનિટી છે અત્યારે, બધું છે, તો પણ લોકો જાય. અને એ કદાચ દુર્ભાગ્ય પણ હશે આપણું. કે એના બે વ્યૂ છે દેવાંશીબેન. એક અંદરથી એવું પણ થાય કે જેને આપણા દેશ માટે લાગણી નથી, બધું વેચી મારે અને જાય, તો પછી આપણને એના માટે એટલું બધું દુઃખ ના હોવું જોઈએ. દુઃખ ના હોવું એટલે જોઈએ. અહીંયા રહીને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેમ બહુ બધા લોકો કરી રહ્યા છે. અઘરું છે, પણ મને એવું લાગે છે એક દિવસ સારું નહીં, થશે. ફરીથી કહું ને, જાતે સુધરી જાઓ ને ભાઈ. રોનક એના વ્યવસાયને પ્રમાણિક રહે. રોનક નાગરિક ધર્મ નિભાવો, બહુ થઈ ગયું. હા, વાત સાચી છે. દેવાંશીબેન બી એમનો નાગરિક ધર્મ નિભાવશે, એમની ટીમ પણ નિભાવશે, રોનકની ટીમ પણ નિભાવશે, નેતા પણ એમનો નાગરિક ધર્મ નિભાવશે. હા, એટલે ધીરે ધીરે બસ ફેલાતું જશે. તો કોઈ તકલીફ નથી. પણ દરેક વ્યક્તિએ નાગરિક ધર્મ નથી નિભાવવો અને પછી ડંફાસ મારવી હોય હા, તો એ પણ તો વાત યોગ્ય સાચી. નહીં. એટલા બધા ભાષણો કરે ને જાતે થૂંકે. એટલે આ એજન્ટ ફસાવે છે, એ વાત સાથે સહમત છો તમે? કે પોતાની ઈચ્છા હોય છે? બંને વસ્તુ છે. પોતાની ઈચ્છા હોય તો પાક્કું છે. એકદમ ક્લિયર છે. એકદમ ક્લિયર છે કે પોતાની ઈચ્છા હોય છે. કોઈ કેસની અંદર એવું હોય કે એ તો આપણને અમારા મહેસાણી પાસે મુર્ગો સમજતા હશે, બકરો સમજતા હશે. હા, બકરો આવી ગયો, બકરો મુર્ગો મળી આવી ગયો ગયો. એમ. હા, હવે કોઈ કન્વિન્સ ન થતું હોય એ વખતે નેચરલી મોટી. વાત એજન્ટ મોટી વાત કરીને એને ફસાવતો હશે. એ બની શકે. પણ નેટવર્ક તો જવાવાળા વ્યક્તિનું નથી, નેટવર્ક તો એજન્ટનું જ હશે. એક્ઝેક્ટલી. જે પણ ઇલીગલ નેટવર્ક છે તો એજન્ટનું હશે. અને એમ તો ખુલ્લી કિતાબ છે ખરેખર. કેટલા એજન્ટો બધાને પોલીસ બધી જ ગામમાં નીકળે, ખબર છે. બધાને બધી ખબર છે. બધાને બધી ખબર. બે ધારી તલવાર છે આની. બહુ સમજવું અઘરું છે કે ખોટું કરી રહ્યા છે કે આપણે સાચું કરી રહ્યા છીએ. કાનૂનના પ્રમાણે, દેશના કાનૂન પ્રમાણે આપણે ખોટું કરી રહ્યા છીએ, એ હકીકત છે. પણ આપણી પ્રકૃતિ પ્રમાણે ત્યાં ખોટી રીતે જઈને આપણા સંસ્કારો પ્રમાણે આપણે ખોટું નથી કરતા, એ પણ હકીકત છે. એટલે ત્યાં જઈને મોટા સામ્રાજ્યો બનાવવાવાળા બધા જ લીગલી નથી ગયા, એ પણ હકીકત છે. છેલ્લો પ્રશ્ન મારો આ અંત તરફ જતા, છેલ્લો કરીને આઈ થિંક કદાચ આ ત્રીજો છે, પણ તોય કે શું બદલવા માંગો છો જો તમે પોલિટિક્સમાં આવો તો? શું છે તમને જેમ જોતા હોય દરરોજ ડંખતું હોય મનમાં, કે એવું લાગે કે નહીં યાર આ ના ચાલે? હું એ બધું હાલ કરી શકું અને કરવાનો પ્રયાસ કરું. હું આ જે ક્ષેત્રમાં છું એનાથી જે હું બદલવા માગું છું, જે સુધાર ઈચ્છી રહ્યો છું, એ માટેના પ્રયાસ કરું જ છું. હું પ્રયાસ કરું જ છું. અને જ્યાં સુધી અહીંયા છું ને પ્રયાસ થકી 1%, 2%, 3% પણ સફળતા મળતી છે, એનો સંતોષ પણ મળે. દેશ બદલવો, સિસ્ટમ બદલવી, ક્રાંતિ લાવી દેવી, ક્રાંતિકારી થઈ જવું, એવું નથી આવતું મનમાં? એક્ટિવિસ્ટ થઈ જવું, ક્યારે નહીં. રોનક પટેલ ક્યારે એક્ટિવિસ્ટ ના હોઈ શકે, ક્યારે ના હોઈ શકે. હું જરા એક્ટિવિઝમમાં માનતો નથી. હું મારી પ્રકૃતિ બદલવા માગતો પણ નથી. હું એટલું ઈચ્છું છું કે જે રોલમાં છું, મને હાલ સંપાદક પદ મળેલું. એક સંપાદક, એક જર્નાલિસ્ટની ફરજ છે કે પ્રમાણિક પત્રકારિતા કરું. એ હું કરું. કદાચ ડેસ્ટિની લઈ જાય, તમે જે પૂછવા માંગો એ પ્રકારે ડેસ્ટિની લઈ જાય, રાજનીતિમાં જવું, તો જે રીતે સંપાદકની ભૂમિકા હોવી જોઈએ ને એ જ ભૂમિકાને સાકાર કરવાનો પ્રયાસ કરું છું. એ રીતે હું પોલિટિક્સમાં જઉં તો એક્ઝેક્ટ એ જ એક સારા રાજનેતાની જે ભૂમિકા હોય એ ભજવવાનો હું પ્રયાસ કરીશ. અને મારા માટે આનંદની વાત એ છે કે મેં અનેક પત્રકારો જોયા, એમાંથી શીખ્યો પણ ખરો. અને એ મને અત્યારે મદદરૂપ પણ થાય કે એ સંસ્કાર જે મળ્યા. મેં બાળપણમાં અનેક રાજનેતાઓ નજીકથી જોયા, મજબૂત, પ્રમાણિક. હું એક નાનું ઉદાહરણ વચ્ચે કહી દઉં. મોતીભાઈ ચૌધરી દૂધસાગરડીના ચેરમેન હતા, મારા પપ્પાના ટ્રસ્ટ સંસ્થામાં હતા. એમના ત્યાં દૂધસાગર ડેરીમાં બોલપેન ખરીદવાનું બિલ આવ્યું એમની જોડે સિગ્નેચર કરવા માટે, 100-200 જે વોટ એવર.
તમને સિગ્નેચર નહીં કરીને પેલા બોલાવે બોલપેન કેમ ખરીદી હમણાં તો તું ગયા અઠવાડિયે તો મહિને કરી ગયો હતું કે સાહેબ પતી ગઈ હતી એટલે ભાઈ રિફિલ લાવવાની હોય ને 5 પૈસાની રિફિલ મળે પેન નહીં લાવવાની. મેં એ નેતાઓને જોયેલા એ છે અંદર. હું જરાય નથી કહેતો કે મને જો મારું નસીબ રાજનીતિમાં લઈ જશે તો હું રાજનીતિ બદલી દઈશ, દેશ બદલી દઈશ, રાત બદલી દઈશ, જરાય નહીં. મને એટલી ખબર છે કે જો હું રાજનીતિમાં જઈશ તો એક રાજનેતાની જે ભૂમિકા હોવી જોઈએ એ હું કમસે કમ પ્રમાણિક રીતે નિભાવીશ. એ ટફ ડિસિઝન લેવાની પણ હોઈ શકે, આપણા જ લોકોને દુઃખી કરવાની પણ હોઈ શકે, પરિવારને દુઃખી કરવાની પણ હોઈ શકે, કોઈને અપેક્ષા હોય તો સાચા ખોટા કામની, મિત્રોને પણ દુઃખી કરવાની પણ હોઈ શકે. સિસ્ટમ સુધારવાની મને સત્તા હોય એટલે મને જે પણ કામ મળ્યું હોય તો એ પણ હોઈ શકે, હું કરું. બસ બીજાને જે કરવું એ કરે. મને જે જવાબદારી હોય, મારી જે જવાબદારી હોય, મારા નસીબે જે આપેલી જવાબદારી હોય એ કરું. બસ એ જ મારું ફોકસ. થેન્ક યુ સો મચ રોનકભાઈ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. થેન્ક યુ.